કેવી બનાવી ચોકલેટ બટા? જો હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજી વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગુડ મોર્નિંગ ગાઈઝ. તો બસ અત્યારે હું આવી છું મારા ઘરે, કારણ કે આજે મારે અહીંયાથી જવાનું છે મારા સાસરે. એટલે કે અમારામાં એવો રિવાજ છે કે મેરેજ પછીની પહેલી દિવાળી જે હોય તેમાં ઘરેથી, એટલે મારા ઘરેથી નારિયેળ લઈને, એટલે નારિયેળ એટલે કે કોકોનટ લઈને જવાના હોય મારા સાસરે. તો બસ તમને બતાવું કે કઈ રીતની એ છે રીતિ રિવાજ છે, રસમ છે તે. તો બસ અત્યારે તો હું રેડી થઈશ અને તમને બતાવું કે મારું લુક કેવું છે, કઈ રીતના રેડી થાઉં છું અને સાડી પહેરવી પડે. તો બસ વ્લોગને જોતા રહેજો આ રીતિ રિવાજ રસમ જોવા માટે. સો ગાઈઝ, હું રેડી થવા માટે પાર્લર પર આવી ગઈ હતી અને આ પાર્લર મારું પર્સનલ ફેવરેટ છે, ડી બ્રધર્સ. તો અહીંયા મારી અત્યારે હેરસ્ટાઈલ ચાલતી હતી, મારો મેકઅપ ડન થઈ ગયો હતો. હેરસ્ટાઈલ ડન થયા પછી અહીંયા મારું સારી થ્રેપિંગ ચાલતું હતું અને લાસ્ટમાં ફૂલ રેડી થયા પછી સિંદૂર માટે પણ એમને હેક કરેલો હતો, બહુ જ સરસ એવો. પહેલાં લિપસ્ટિક લગાવી પ્રોપર રીતે અને પછી એના ઉપર સૂકું જે સિંદૂર આવે કંકુનું એ લગાવ્યું. એના થ્રુ સિંદૂર ઇઝીલી સ્ટે રહે એટલે. ગાઈઝ, હું રેડી થઈ ગઈ છું. આ છે મારું લુક અને આ આઉટફિટ. કમેન્ટમાં કહેજો કે કેવું લુક લાગે છે તે. હું રેડી થઈને અહીંયા આવી અને મારી સાથે મારી ફોઈ અને મારા મામી આવવાના છે. એ લોકો સૂઈ ગયા છે. મને રેડી થવામાં થોડું લેટ થયું ને એમાં. સો ગાઈઝ, 21 નારિયેળ લઈ જઈએ છીએ અમે લોકો સાથે. અમારી આઈડિયા ગુણમાં નારિયેળ છે. મામી લઈને આવે, મામી અને બિનિતા ફોઈ. હું કે હા, કાલે બ્લોગની અંદર છે ને મામી તમારા માટે અને બિનિતા ફોઈ તમારા માટે એક બહુ મોટું સરપ્રાઈઝ છે. ખાલી જોજો જોજો. આ શેમ્પૂનો લીધો ગાંડાનો. હવે કઈ નહીં, એને એક્સપ્રેશન મળે, એક જ વાર મળે જે મળે તે. શું છે શું છે? તતલ કે છે? તતલ લઈને જેનો દોસ્તાર. અહીંયા નાસ્તો આવી ગયો છે મામી અને ફોઈ માતા ને બબુ માતા. ચલો ચાલુ કરો ચલો કાજુ કતરી. ધ્રુવીન ત્યાંથી મહેમાન આવે છે, એના ફોઈ એના મામી, એના માટે જમવાની પ્રિપરેશન ચાલે છે. જો બધું રેડી છે. સો ગાઈઝ, અત્યારે અમારે આ બધા નારિયેળ છે ને તે બધાને આપવા જવાના છે અને પગે લાગવા જવાનું છે. તો મમ્મી હાર્દિકને બધા નામ કે કોની ત્યાં જવાનું ને કોને પગે લાગવાનું. બોલો. ઈતા ફોઈ. જો ચટણીઓ પર ઓહો, સોફા સોફો છે તો પણ નીચે બેહેલા હતા. બોલો. પેલો જો પેન્ટ પહેરે કઈ વેપાર ચાલે છે? આ કઈ વેપાર કર્યો? આવું બનાવે છે કુનાફા, દુબઈ કુનાફા. આવું છે આ? આવું છે પણ
હું બનાવે છે હું બનાવે હે ચોકલેટ આમાં તો પિસ્તાનું એ નાખવાનું એટલે પિસ્તા નાખવાના છે. આ હું છે? વ્હાઈટ ચોકલેટ છે. એમાં થોડીક પેલી મિલ્ક નહીં. અંદર હાથું માર્યા કરે છે. થોડો ટેસ્ટ આવે છે આમ. બનાવ્યું આવું છે. રૂમ બતાવવા લઈ જઈએ પછી રમાડી દે. ચાલ તારો રૂમ બતાવવા લઈ જાય. ચાલ એડ વાળું એટલે રૂમ બતાવવા લઈ જાય. રૂમ બતાવવા લઈને આવ્યો. કા છે તારો રૂમ? હાલો નાનો હે સ્ટોર રૂમ માં શું છે? સ્ટોર. હાલો નાનો રૂમ તારો હજી પાછળ છે. યા ખુલી જા સીમ સીમ. એ લાઈટ ચાલ. અહીંયા તારે છે ને સ્કેટિંગ કરવાનું. સ્કેટિંગ હે તારી બાઇક ચલાવની યાર. આટલી મોંઘી બાઇક લીધેલી ચલાવની. ચડ્ડો ઉતાર લાગી શોપીસ ને. તો ગાઈસ હવે અમે રમવાના છે એર હોકી. આ રાઇલની ગેમ છે અને અહીંયાથી વાયર જોઈન કર્યો છે એટલે આમાંથી એર આવે છે. તો લેટ્સ સ્ટાર્ટ. પહેલા 0-0 કરી દે. 0-0 યસ 1 point. નાના જેવો ફીલ આવે છે. 1 પોઈન્ટ. હવે તમે તો મારા વિભાગમાં આવીને મારો છો. આ વિભાગમાં આવીને નહીં મારી. નાનું અમર 2 પોઈન્ટ. નાનું અમર પણ નહીં પડતું. વાહ મારા વિભાગમાં ક્યાં આવો છે? 3 પોઈન્ટ. 4 પોઈન્ટ. 7 પોઈન્ટ ની ગેમ છે. મારા હાથમાં થોડી જ્વેલરી છે એટલે પાવતી નહીં. ઓલો અંદરથી બહાર આવ્યો. રોટી હાથમાં હતા તો હાથ હતા જ નથી. એ આખું આમ કરી દે છે આમ એટલે છે ને આમ પકડો ચલો ઇજ્જતમાં. આમ ઉપર હાથ રાખો આમ અડધર પકડો. બસ પગે લગાઈ ગયું. આટલું જ કરવાનું. બધાને નારિયેલ આપો અને પગે લાગો. નારિયેલ આપો અને પગે લાગો. રાહિલ જો એનું પિકી બેંક લાવ્યો છે એને પાસવર્ડ વગર નહીં ખોલી શકે. જો આપણે પાસવર્ડ વગર નહીં ખોલી શકીએ તો ટંગ 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 પછી ફિંગરપ્રિન્ટ. હા સોરી 992 खुली गई वाओ इतने सारे पैसे કેવી બનાવી ચોકલેટ બતાવો. જો ની આને ફ્રીઝ થતા વાર લાગે પણ કેટલી જલ્દી ફ્રીઝ થઈ ગયું. મારે ટેસ્ટ કરો તો તારા જેવી છે જાડી હારી લાગે. સિરિયસલી ચલ કઈ ચાલ તું પાસ થઈ ગઈ. લાવ મને તો ટેસ્ટ કરો. આ કેમેરા આમ કર. બહુ જ મસ્ત લાગે. વાહ સો ગાઈઝ બસ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે અને બહુ જ થાકી ગયા છે. તો બસ આજના માટે આટલું જ. અને તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ. બાય.